મિત્રો આપણે પહોંચી જશે ગોપનાથ અને તમને બતાવું મોરારી બાપુ ત્યાં આવવાના છે. હવે જાય છે. આ છે મારા કાકા વાળા મારા ફોવા. કમજી ચાલુ થવાની છે સપ્તાહ ગોપનાથ બધા આવજો. હાલો મિત્રો, અહીંયા છે મોરારી બાપુનો ઉતારો દેવામાં આવશે. તો અત્યારે અહીંયા તળાવમાં તૈયારીઓ ચાલુ થઈ રહી છે. તો આપણે આવી ગયા છીએ મોટા ગોપનાથ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું દરિયા કિનારે મોટા ગોપનાથ. તો અહીંયા મોરારી બાપુનો ઉતારો અહીંયા આપવામાં આવેલ છે. તો મિત્રો કઈ રીતે છે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ મોરારી બાપુનો ઉતારો કઈ રીતે તૈયારી થઈ ચૂકી છે. તો નિહાળતા રહેજો મિત્રો. મિત્ર તમે સાઉન્ડ તો રહો કવડું મોટું હાડું. મને એમ છે હો પેટી છે, કેટલી હો પેટી છે હો, પણ વધારે હોય તો ના નહીં એટલી છે હો પેટી છે. તો મિત્રો આના પંખા તો જુઓ કવડા મોટા. ના છે મારો કાકો. આના પંખા તો આપણે આવા પંખા કોઈ જ ભેરા ન હોય. જો મિત્રો એવા પંખા જો એવા પંખા. પંખો લો કેવડા મોટો પંખો લો. આવો પંખો તમે જોયો નહીં હોય. જો મિત્રો આપણે વ્યવસ્થિત ગોપનાથ આવું છે કાંઈ. મિત્રો કેમ તો મજામાં આપણે આવી જાય ગોપનાથ તમને બતાવો. અને જલ્દી કોમેન્ટમાં જણાવજો આને શું કહેવાય. મને તો નથી ખબર, તો તમે જણાવજો કોમેન્ટ. તો આ જણાવજો કોમેન્ટમાં શું કહેવાય. મને તો કંઈ ખબર નથી પડતી. તો મિત્રો લાઈક અને શેર ને કોમેન્ટ કરી નાખજો. વિડીયો આવી જશે લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. મને બોલતા નહીં આવડતું, કાંઈ ભૂલાઈ જાય છે. હું તમને બતાડવા આ કોમેન્ટ તમે બતાવજો કોમેન્ટમાં આ શું વસ્તુ છે. મને તો કંઈ ખબર નથી. લાઈક શેર કોમેન્ટ મિત્રો આ થોડું છે ત્યારના ડબ્બાને બધું પડ્યું છે. ના હવે હું નહીં જાઉં. જો મિત્રો આ ચૂલાનું કામ ચાલુ છે. ચૂલાનું છોડ્યું ઠેઠ આ બધા વીએફ સળ હોય વીએફ. આ ચૂલા આ બેસવાનું બધાને જમવા બેસી જવાનું આવડા હિવલ પેચર જમવાનું. એક ઓલા પણ છે જમવાનું. આ છે રસોડું. હા જલ્દી લાઈક શેર કોમેન્ટ કરી આવવાનું. કાંઈ જલ્દી બોલો કહી છે. જલ્દી જોઈ આવો. જાઓ મિત્રો મોજ આવી જશે આ વિડીયોમાં. તમને જાઓ જલ્દી જોઈ આવો. લાઈક શેર કોમેન્ટ કરતા આવજો. જો મિત્રો આ બધા મંદિર છે, બધા અલગ અલગ. કેદારનાથનું મંદિર છે, બદ્રીનાથ, ગંગોત્રી ધામ, પછી કેદારનાથ બધા મંદિર છે. કેદારનાથ, બદ્રીનાથ આગે છે. કાંઈ વિડીયો આવી જાય છે લાઈક શેર કોમેન્ટ કરી આવજો મિત્રો. આ પલટ ટંડેલિયો બતાવે છે. અમે આ બાજુ આવેલા છીએ જોઈ શકો છો મિત્રો. આ ગોપનાથનો ટંડેલિયો છે. જો મિત્રો હું તમને બતાડું તંબુ.
તો આ છે તંબુ, આ છે તંબુ. આ તો એક બાજુ ને